બરસાનામાં લઠ્ઠમાર હોળીની ધૂમ, નંદગામના ગોવાળો અને બરસાનાની ગોપીઓ વચ્ચે જામી રંગત। હોળીના તહેવાર પૂર્વે મથુરાના બરસાના ખાતે સુપ્રસિદ્ધ લઠ્ઠમાર હોળીની ઉજવણીનો અત્યંત હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે। નંદગામથી પરંપરાગત પાઘડી અને સુરક્ષા માટેની ઢાલ ધારણ કરીને આવેલા પુરુષોનું બરસાનાની મહિલાઓએ લાકડીઓ વડે પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું। પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના મધુર સંવાદ અને લીલાઓને જીવંત કરતા ઉત્સવમાં મહિલાઓ પ્રતિકાત્મક રીતે પુરુષો પર લાકડીઓથી પ્રહાર કરે છે, જ્યારે પુરુષો પોતાની ઢાલ દ્વારા રક્ષણ મેળવે છે। આ દ્રશ્ય નિહાળવા માટે દેશ અને વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ બરસાનાના રાધારાણી મંદિરમાં ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલની ડમરીઓ અને રાધે રાધેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ પરંપરાગત મહોત્સવનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ જણાય છે કે લઠ્ઠમાર હોળી કેવળ એક ઉત્સવ નથી, પરંતુ તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું જીવંત ઉદાહરણ છે। આ ધાર્મિક વિધિમાં ભક્તિ અને વિનોદનો એવો સુમેળ છે જે સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપે છે। પ્રશાસન દ્વારા સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, કારણ કે આ દિવસે બરસાનાની ગલીઓમાં લોકોની ભારે ભીડ એકત્રિત થાય છે। વ્રતની આ હોળી વિશ્વભરમાં તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતી છે, જ્યાં લાલ અને ગુલાબી રંગના મિશ્રણ સાથે લોકગીતો અને નૃત્યની રમઝટ જામી હતી। આ ઉત્સવ દ્વારા પેઢી દર પેઢી ચાલી આવતી ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓનું સન્માન કરવામાં આવે છે।